નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો। વડનગર તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જાય છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનતા વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો સક્રિય બન્યા છે। વડનગર પંચાયત ક્ષેત્રમાં વિવિધ બેઠકો માટે કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। સિપોર જિલ્લા પંચાયત સીટ માટે અનિતાબેન જશપાલસિંહે ઉમેદવારી નોંધાવી છે। ઉપરાંત સિપોર તાલુકા પંચાયત સીટ માટે ઠાકોર મંજુલાબેન અજીતસિંહે ઉમેદવારી નોંધાવી અને છાબડિયા તાલુકા પંચાયત સીટની ઉમેદવારી ચૌહાણ રાહુલજી અશોકજી, સિપોર તાલુકા પંચાયત સીટ 2માં ઉમેદવારી અમરસિંહ ભૂપતસિંહ ડાભીએ નોંધાવી અને શાહપુર તાલુકા પંચાયત સીટ માટે ઠાકોર પ્રવીણાબેન હસમુખજીએ ઉમેદવારી નોંધાવી છે। આ ચૂંટણી પ્રક્રિયા અંગેના આંકડા ઉપર નજર કરીએ તો જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે અત્યાર સુધી 25 ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે, જેમાંથી 5 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે। બીજી તરફ તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 19 ફોર્મ વિતરણ થયા છે, જેમાંથી 25 ફોર્મ ભરાઈ ચૂક્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નિર્ધારિત હોવાથી આવતીકાલે વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓમાં વધુ તેજી આવવાની શક્યતા છે। સ્થાનિક સ્તરે પક્ષોની ચહલપહલ વધતા વડનગર તાલુકામાં ચૂંટણીનો માહોલ સંપૂર્ણ રીતે જમાતો જોવા મળી રહ્યો છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। અને જિલ્લાની જે ચૂંટણી માટે જે ઉમેદવારી ફોર્મ અહીંયા થયા છે, કેટલા વહેંચણી થયા આજ દિવસ સુધી અને કેટલા જમા થયા છે? વડનગર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અન્વયે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાં કુલ 25 ફોર્મનું વિતરણ થયું છે અને એ પૈકી આજરોજ 10 તારીખ સુધીમાં કુલ 5 ફોર્મ ભરાઈને પરત આવેલા છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો 18 સીટો પૈકી કુલ 91 ફોર્મનું વિતરણ થયું છે અને એમાંથી કુલ 25 ફોર્મ ભરાઈને આજ દિન સુધી પરત આવેલા છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે બાકી રહેલા ફોર્મ આવતીકાલ સુધીમાં આવી જવાની શક્યતાઓ છે।